ડીસામાં જીવદયા પ્રેમીઓ પર જીવલેણ હુમલો. પશુધન બચાવવા ગયેલા 2 યુવકોને ટાર્ગેટ બનાવી ધોકા અને વાહનોથી માર માર્યો. એકને ફ્રેક્ચર. ડીસા શહેરમાં અબોલ પશુધનને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિ રેકવા માટે કાર્યરત 2 જીવદયા પ્રેમીઓ પર થયેલા હુમલાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાવી છે. પશુધન બચાવવા માટે પહોંચેલા પ્રકાશભાઈ ઠાકોર અને ગણેશભાઈ ગોસ્વામી પર 8 થી 10 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ડીસા હાઈવે પર આવેલી દીપક હોટલ નજીકથી પશુધન ભરેલા વાહનો કતલખાને જવાના હોવાની બાતમી મળતા બંને જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન પશુધનની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોએ બંનેને ઓળખી લીધા હતા. ત્યારબાદ 3 વાહનોમાં સવાર 8 થી 10 જેટલા શખ્સોએ બંનેનો પીછો શરૂ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી બંને જીવદયા પ્રેમીઓ સ્કૂટી લઈને ભણસાલી રોડ મારફતે ડીસા શહેર તરફ ભાગ્યા હતા. જો કે હુમલાખોરોએ પીછો છોડ્યો નહોતો અને રસ્તામાં તેમની સ્કૂટીને વાહન વડે ટક્કર મારી અટકાવી હતી. ત્યારબાદ બંનેને ઘેરી ધોકા અને અન્ય સાધનો વડે નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. હુમલામાં એક જીવદયા પ્રેમીને પગમાં ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર થયાની માહિતી મળી છે. આ બનાવને માત્ર 2 વ્યક્તિઓ પરનો હુમલો નહીં, પરંતુ અબોલ પશુઓને બચાવવા માટે કાર્યરત જીવદયા પ્રેમીઓને ડરાવવાનો અને તેમની કામગીરી અટકાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે ડીસા શહેર સહિત સમગ્ર રાજ્યના જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના ડીસા દક્ષિણ પોલીસ મથકની હદમાં બનતા ઘાયલોના પરિવારજનોએ કડક ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીસા દક્ષિણ પોલીસના પીઆઈ કોટવાલે જણાવ્યું હતું કે હુમલામાં સંડોવાયેલા કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં. તમામ જવાબદારોને શોધી કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. જાણીતા જીવદયા પ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્ર ફૂફાણીએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના હુમલાઓ જાહેર સુલેહ શાંતિ માટે ગંભીર ખતરો છે. પશુધનને કતલખાને લઈ જતા તત્વોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. ડીસા વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી અને કતલખાનાની પ્રવૃત્તિઓ સામે તંત્રએ હવે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. જાણીતા જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કરે પણ ઘટનાની માનવતાની શરમાવે તેવી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અબોલ પશુઓને બચાવવા જતા લોકોને નિશાન બનાવી હુમલો કરવો અત્યંત નિંદનીય છે. ચોરી ઉપર સીના જોડી જેવો આ બનાવ છે. હું રાજ્યના ગૃહમંત્રીને અપીલ કરું છું કે આ હુમલાના તમામ આરોપીઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે. ડીસામાં જીવદયા પ્રેમીઓ પર થયેલા આ હુમલાએ અનેક સવાલો ઊભા કર્યા છે. અબોલ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વો આટલા બેફામ કેવી રીતે બન્યા અને આવા તત્વોને કાયદાનો ડર કેમ નથી? હાલ સમગ્ર જીવદયા જગતની નજર પોલીસની કાર્યવાહી પર ટકેલી છે. ગૌસ્વામી ગણેશગીરી મહેશગીરી. બનાવમાં મારો મિત્ર અમદાવાદથી આવતો હતો અને હું લેવા ગયો હતો રાજ મંદિર, બરાબર. તો આ લોકો 5-6 ગાડીઓ લઈને ઊભા હતા અને એ લોકોને શું અવારનવાર અબોલ જીવોની ગાડી જતી હોય એટલે એ લોકો પેટ્રોલિયમમાં ગાડી લઈને ઊભા હોય એટલે હું મિત્રને લેવા ગયો ને ત્યાંથી આ એક્ટિવા લઈને મિત્રને જેવો લઈને નીકળ્યો ને આ લોકોએ અટેક કર્યું મારા ઉપર અને મારી એક્ટિવા ઉપર ધોકા માર્યા. મને ધોકા માર્યા છે, આ બાજુ તલવાર મારી છે. એવા સમજી લો કે ટોટલ તો 5-6 જણા હતા. જે મોટા જે ગવાડીના મોટા માણસો કહેવાય, ઇબ્રાહિમ છે, પછી ઇકબાલ કરીને છે, પછી અતાડો છે, એના ભાણીઓ છે, બરાબર. એટલે એવા 5-6 વ્યક્તિઓ આવીને હુમલો કર્યો હતો મારા ઉપર અને તલવારો ધોકા પડે. પછી મારી એક્ટિવા તોડી મારી ડિક્કીમાંથી એક્ટિવા બી તે જ પડી છે દીપક હોટલની બાજુમાં. ડિક્કી તોડીને મારો સોલારનું કામ છે તો અમે થોડું ઘણું પેમેન્ટ પણ અને થેલા પણ લઈ ગયેલ છે એ લોકો, આધાર કાર્ડ પાન કાર્ડનું. પહેલી વખત સંપર્કમાં એવું છે કે મારું કામ છે ગૌ સેવાનું કામ છે. આ લોકોને આ 2026 પછી લગભગ 201 જીવોને બચાવે છે એમના જોડેથી જે કતલખાને છે તો એની અદાવત રાખીને આ લોકો હુમલો કર્યો. આશરે તો બધા અજાણ્યા તો 5 લોકોને તો ઓળખું છું, બાકી કોણ હતા ક્યાં નતા કોઈ બનાવ તો હું રાજમંદિર નીકળ્યો ને પછી દાંતીવાળા જે કોલોની કરીને કહેવાય ને દીપક કોલોની પહેલાં ત્યાં આ લોકોએ ગાડી ઉપર નાખીને એટલે આ ભાઈએ પહેલાં શું કહ્યું કે ભાઈ પ્રકાશે કીધું ગાડી પાછળથી આ લોકોની આવે છે કે હવે શું કરશો? મેં તું કૂદકો મારતો ને હું કૂદકો મારતો. અમે બંને ગાડી ઉપરથી કૂદકો મારી દીધો. એ લોકોએ પછી ગાડી ઉપર રિવર્સ મારી ઉપર ચડાવી દીધી એક્ટિવા ઉપર, પાછી રિવર્સ મારી પાછી ચડાવી ને પછી અમને ધોકા અને તલવાર વડે આ લોકોએ હુમલો કર્યો. દેખો આ પ્રકારે ગાડીનું તો શું હતું, આજે અમારે કયો પ્રોગ્રામ નહોતો કે અમે કંઈ પકડવા જઈએ એવું નહોતું. આજે મિત્રને ખાલી લેવા માટે કહેતા. આગળ જ્યારે પણ ગાડીઓ પકડી છે કે કંઈ પણ કર્યું તો પોલીસે સાથે રહીને જ કર્યું છે. કાયદાકીયમાં તો એવું છે ગવાડીની અંદર જેટલા પણ કતલખાના ચાલે છે બધી અનલીગલી જમીન ઉપર આ લોકો એમનું રાજ કરીને બેઠા છે. એ લોકો
ટોટલ જમીન પોતાની માલિકીની ના હોય છતાં દબાણો કરીને કતલખાના ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને સરકારને મારું નિવેદન છે કે આ બધું જે ચાલી રહ્યું છે બંધ કરાવે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? ઇજાગ્રસ્તમાં 2 જણા છીએ, બરાબર. પ્રકાશભાઈ છે ને હું છું, અમારા બંને જોડે. તો મનોજભાઈ, આ પ્રકારના જે બનાવો બની રહ્યા છે, 2 ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થયો છે, આ પ્રકારની પ્રવૃત્તિ અટકવી જોઈએ. જરૂર. હવે આજે સવારનો જે બનાવ બન્યો છે, અમારા ડીસાના 2 ગૌરક્ષક છે, એમની ઉપર જીવલેણ હુમલો થયો છે. અવારનવાર આવા હુમલાઓ ગૌરક્ષક ઉપર થાય છે. પોલીસને જાણ કરતાં પોલીસ આવતી નથી. આજે પણ અત્યારે લગભગ 6 વાગ્યાનો બનાવ છે. અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે બંનેને, અને એમને આંખમાં માર વાગે છે, ક્રેક થઈ છે, અને હાલ દાખલ કર્યા છે. છતાં પોલીસે જાણ કરી, પોલીસ હજી આવી નથી. પોલીસ અમુક ટાઈમ મદદમાં આવે છે, પણ અમુક ટાઈમ નથી આવતી. પણ અવારનવાર આવા જો હુમલાઓ ગૌરક્ષક ઉપર થતા હોય તો ગૌરક્ષા કેવી રીતે કરવી? હવે વાત એવી આવી રહી છે કે ગૌરક્ષા કરવી કે ના કરવી. હાલ પોતાના જીવને જોખમમાં મૂકીને ગૌરક્ષકો પોતાનું કામ કરી રહ્યા છે, પણ હવે આ જોતાં ગૌરક્ષકો પાછા પડશે કે હવે કઈ રીતે કામ કરવું. અને આ સવાલો લગભગ પોલીસ ઉપર ઉઠી શકે છે. આવા આરોપીઓ લગભગ આ મોસ્ટ ઓફ, હું તો એટલું માનું છું, આ બધા ગૌ તસ્કરો છે, પણ સાથે સાથે ડ્રગ્સ માફિયા પણ છે. અને હાલ ગવાની અંદર બધી જગ્યાએ ડ્રગ્સનો ધંધો થાય જ છે. એ બધી પોલીસ પણ જાણે છે, દરેક લોકો પણ જાણે છે. તમારી શું માંગ છે? અમારી તો એટલી જ માંગ છે કે આ રીતે ગૌરક્ષકો ઉપર જો હુમલા થશે તો અમારે ગૌરક્ષા કઈ રીતે કરવી, અબોલ જીવોનો બચાવ કઈ રીતે કરવો. જો આ રીતે ગૌ તસ્કરીઓ હુમલાઓ કરશે તો કઈ રીતે અમારે આગળ વધવું. અમે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરીએ છીએ. સરકારને પણ અપીલ કરીએ કે અમને ગૌરક્ષકને થોડોક અમને સપોર્ટ મળે એવું અમને. ડીસામાં ગવાડી વિસ્તારમાં જે ગેરકાયદેસર પશુ મંડીઓ ચાલે છે, એના કારણે અનેક પ્રકારની ગુનાખોરીઓ વધી રહી છે. અને આ પશુ મંડી બંધ કરવા માટે જે સરકારી જમીન ઉપર ચાલે છે, વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આજે પણ એવું જાણવા મળ્યું છે કે 2 ગૌપ્રેમીઓ ઉપર આ ગવાડી વિસ્તારના કેટલાક ઈસમોએ ખુલ્લેઆમ ધોળા દિવસે હુમલા કર્યા છે અને ઈજા પહોંચાડી છે. ગંભીર ઈજાઓના પરિણામે હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે. જો ખુલ્લેઆમ આટલી દાદાગીરી આ લોકોની ચાલતી હોય, આ લોકો આટલી દાદાગીરી કરતા હોય અને એમના ગેરકાયદેસર પશુ મંડીઓ ખુલ્લેઆમ ચાલતી હોય, અહીંથી નીકળતી ગાડીઓ 3 દિવસ પહેલાં પણ મોટા પાસે પકડાણી હતી ગઢ પોલીસ સ્ટેશનની હદમાં. તો આ વિસ્તારમાં આ ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશન અને પશુ મંડી જે ગેરકાયદેસર ચાલે છે એ બંધ થાય તો અનેક પ્રકારની ગુનાખોરી બંધ થઈ શકે. અનેક વખત આ બાબતે રજૂઆતો થઈ છે, લેખિતમાં રજૂઆતો થઈ છે, મૌખિકમાં રજૂઆતો થઈ છે, પણ આ સરકારી તંત્ર ખબર નહીં કોના આશ્રયથી આ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવા દે છે, એની પણ તપાસ થવી જોઈએ. ક્યારેક એવું પણ જાણવા મળે છે કે કેટલાક રાજકીય વ્યક્તિઓ પણ આ ગેરકાયદેસર ધંધાને પોતાની વોટ બેંક માટે પ્રોત્સાહન આપે છે અને એમની છત્રછાયામાં આ ગેરકાયદેસર ધંધો ફૂલો ફાલ્યો છે. રોજના હજારો પશુઓ, નિર્દોષ અબોલ જીવો કતલખાને જાય છે અને વારંવાર હિન્દુ મુસ્લિમ વચ્ચે તંગદિલીનું કારણ આ ગેરકાયદેસર ધંધો કરનારા કેટલાક ઈસમો બને છે. જેથી તાત્કાલિક આ ગેરકાયદેસર ધંધો કરનારી પ્રવૃત્તિ જ બંધ થવી જોઈએ. આ અનેક ગુનાખોરીનું જે મૂળ છે એ નાબૂદ થવું જોઈએ અને અત્યારે જે હુમલો કરનારા ઈસમો છે એમને પણ તાત્કાલિક પોલીસે કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી કરવી જોઈએ. એમની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ અને એમની ઉપર અને એમને મદદગારી કરનારા તમામની સામે કાયદેસર કાર્યવાહી થાય એ ઈચ્છનીય છે.